હેલો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આવી ગયા છે આપણે ઓફિસ ઉપર लेकिन ये साला कर क्या रहा है હાલમાં यहाँ શું पे? કરો છો તમે ઓહો પૈસા પેમેન્ટ કોને કરો છો પેમેન્ટ જય શ્રી રામ મારી વાઈફ છે ને કપડા લેવા ગઈ છે કપડા લેવા ગયા હા વાઈફ ના એટલે કપડા વપડા ઓનલાઈન પેમેન્ટ કરી લેવાનું હા ચાલે નહીં એની ખરીદી અત્યારથી કરવી પડે પણ રક્ષાબંધન તો ભાઈ ના લઈ આલે લે પેલા આપણે ખર્ચવું પડે ને હા એટલે આપણે અત્યારથી નવા કપડા લઈ લેવાના એમ દાદા તમે રક્ષાબંધન ની શોપિંગ કરી કે ના કરી જો વાર છે તો ક્યારે કરવાની 15-20 દિવસ રહ્યા છે. 15-20 દિવસ પણ અત્યારથી સારું એવું મળી જાય પછી રક્ષાબંધન ઉપર પછી બધું વેનાઈ જશે કશું રહેશે જ નહીં ફરી બધું મળી જાય. બધું જ મળી જશે તો વાંધો નહીં કઈ નડિયાદ થી કરવાની કઈથી કરવાની નડિયાદથી. આ પ્રદીપભાઈને કઈથી કરવાનું? પછી તમારે કઈથી જાણ અમથી તો ના તો અમદાવાદ ને એપા જ જાય નડિયાદથી. નડિયાદ થી જ કરશે આપણે કોઈ બેન છે નહીં. બેન છે નહીં તો વાંધો નહીં તમારી બેન તો કયા કરે તમારી બેન અમદાવાદ બોપલમાં છે. આવશે ને તમારે બરાબર છે તો સારી શોપિંગ એવું કરાવજો પાછા બેનને આપજો એવું સારું બસમાં કેટલી જતા આવી લો ગાડી? વર્ષમાં એક વાર બરોબર આપવું જ પડે હું આવું. બેન ખુશી જાય તો જ આપણે બધું જિંદગી સારી જાય આધાર કાર્ડ પાન કાર્ડ આવીને આવો. કોને? ઓકે મળીએ ભાઈ પંડિત આપણા ઓફિસમાં આપણે મહેન્દ્રભાઈ પંડિત આવી ગયા છે ખબર નહીં હાથ જોઈને કશું કહેશે દાદાને 53 વર્ષ છે. એ પણ છે. બીજો 32 વર્ષ 186 દિવસ લખી દો. કેટલા? બીજો 32 વર્ષ હા 186 દિવસ હા. તે છે તમારું મોત નહીં. દુનિયામાં કોઈ કોણા મોત નહીં. બીજો આ 53 ઉપર 32 વર્ષ 186 દિવસ. પછી બીજા બધા પૈસાનું શું છે જો પૈસા આવતા રહે ને જતા રહે છે. પછી આ જે જીવન રેખા તમારી છે ને એ બહુ ડેન્જર રેખા. મારી જોવા ઉગાડ ડેન્જર લખી છે બધું. આવી danger આપણા મહેન્દ્રભાઈ પંડિત હાથ જોઈને તમારું ભવિષ્ય બતાવી દેશે હાથ જોઈને તમારું ભવિષ્ય બતાવશે જ્યારે પણ જુઓ એ કોન્ટેક્ટ કરો આ રેખા ને મહેન્દ્રભાઈને જીવન રેખા બોલે સાચું જ બોલે ઉંમરમાં છે પણ સાચું જ બોલે આપણાને હા? તમને ના ખબર પડે આ ક્યાંક આ એસ્ટ્રોલોજી છે. હા તો 20-25 માં વર્ષે કદી તકલીફ પડી જ જુઓ છે. નહીં પડે કશી તકલીફ તમને તમારે 25 ઉપરવાળા છે ખરા, બધી તકલીફ કઈ કશું તમને જોવાની જ છે જો તાત કરે એટલે હું પછી એટલે રેખા પૂરી ગઈ રેખા પૂરી ગઈ તમારી. એસ્ટ્રોલોજી હું બની જાવ એમ. ના બનાય ને એવું. ના બને ને એવું કે બધા થોડા હાથ જોતા બની જવાના કે હા આ તો પૈસા વગર કામ નહીં કરવાનું ને કર. હા, પછી? બોલો પછી. કોઈ તકલીફ નહીં જીવનમાં. કોઈ તકલીફ નહીં જીવનમાં બોલો બીજું ના ભાઈ આગળ જાઓ આગળ જાઓ ભાઈ આગળ જાઓ બીજા કોક ને આવો મોકો હેડો કે બહુ બધું ના જોજો કરવાનું હોય કે બોલો પછી. હવે સંદીપ પટેલ ની વારી આવી છે પટેલની વાત. અને સંદીપ પટેલ નું જોવો વાર છે એમને. ના, ના. એમનું જોવાનું વાર છે હવે એની ઉંમર થશે ફરી જોવામાં આવશે અત્યારે હજુ જોવાની વાર છે કે હા હજુ જેને જોવા જોવડા હોય આવી જાજો આપણે હા. મહેન્દ્રભાઈ દાદા જોવે છે બધાનો હાથ જેને પણ જોવો એને કોન્ટેક્ટ કરી શકે જોરદાર છે છે. બાઇક નહીં પણ ગાડીમાં જવાનું છે ગમતે જવું છે બોરસદ આજે તો બાઇકમાં નથી જવું આજે ગાડી લઈને આપણે બધા જઈએ એ સંદીપ પટેલ આજે તો ગાડીમાં જવાનું આજે તમારા જોડે આવીશું હે આજે તો સંદીપ પટેલ જોડે આપણે જવાનું છે ગાડીમાં હાય સોનલ આ છે સોનલ આપણે તો એક જોબ કરે છે આવી ગયા છે બોસ આપણા આવી ગઈ છે આપણી લિફ્ટ હવે પચમાં માલ ઉપર જઈએ એ શું કઈ બેહવાનું તો ખરું જ ને અર્પિત ગાડીમાં જ બેહવાનું હા આવ ફોન મારો ના આગળ અર્પિત પટેલ અલ્પેશ કાકા આપણા આવી ગયા છે આપણે ગેસ પંપે ગેસ પુરાવા માટે આ ગાડીની લાઈન છે ગેસ પંપ છે આ અર્પિતભાઈ આપણે ચાલીને કઈ જાય છે અર્પિતભાઈ લાઈનમાં જાઓ ને આવી રીતે કઈ જાઓ છો આપણા સંદીપભાઈ એ પટેલ કઈ જાઓ છો પટેલ પાણીપુરી ખવડાવ હડ પટેલ પાણીપુરી ખવડાવ આવું રે પટેલ અમને આજે પાણીપુરી ખવડાવે છે એ તો કઈ જાઓ પટેલ ખાવાની તમે તો કયું ખાવાની એવું હેડો હેડો આપણા અર્પિતભાઈ પટેલ પાણીપુરી દાતાશ્રી હેડો દાદા બાતાવાળી હેડો હેડો પાણીપુરી ખાવા જઈએ છીએ આપણે આ પાણીપુરી
પટેલ પાણીપુરી ખવડાવશે આપણે. જોજો ભરાઈ ગયા કે શું? એ પણ કઈ જાઓ છો? આઈ ગયા છે આપણે હવે પટેલ પાણીપુરી વાળા. તમારી પાણીપુરી આવું તમે આયા એટલે વંદના પાણીપુરી સેન્ટર. પાણીપુરી એક નંબર બનાવે છે. જીટોડા ગેસ સ્ટેશન આગળ છે. જીટોડા ગેસ જોરદાર પાણીપુરી હોય છે એમની. નામ સાંભળ્યું છે આપણે. ફેમસ પાણીપુરી જોઈ લો. એટલે ફેમસ નામ નહીં, ફેમસ એમનું કામ છે. બધા કોક આવો તો આગળ આવજો પાણીપુરી ખાવા માટે. આમાં અર્પિતભાઈ ખાય છે એટલે જોરદાર જ હશે પકોડી. પટેલે પાણીપુરી ખાવાનું આજે તો વિડીયો ઉતાર ને પછી આ તો પાણીપુરી તો મારી તો આ તો હું ખાઉં. ધીરે ધીરે ખાવ. A few moments later. એટલે શું થયું? ખાવના આપણે પટેલ છે જ ખરા. તો ખાતો ખવે ગઈ છે પણ હવે પકોડીના પૈસા નથી એટલે અર્પિત જીપે કરશે. અર્પિત પૈસા નહીં તો જીપે કરી દો તમે. ગાડી મૂકીને જતી ના રહે આપણો. ચાલતા જવું પડશે મેં કનપ બી આપણે. રામ રતન રામ રતન પ્રેમ રતન ધનપાલ. પકોડી તો ખાઈ લીધી છે. પકોડી ખાઈને અમે જઈશું હવે બોરસદ બાજુ. કેમ થતી મજામાં? બે ફેન લોકો તમારે કશું કહો. ઓના વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. શેર કરજો, વધારે ફોલો કરજો તો મારા મિત્રને થોડો ફોલોવર વધે. બસ આવું જ જોઈએ યાર. ગમ્યું મને આનંદ થયો. સપોર્ટ કરજો જેમ બને એમ. ગાડી આવે છે હવે. ગેસ ભરાઈ ગયો છે. હવે નીકળીએ અમે આગળ. ચલો અર્પિતભાઈ. મારા અર્પિત પટેલ, સંદીપ પટેલ બે રેસ લગાવવાના છે અત્યારે. અમે આવી ગયા છે અમારી મંદિરે. આ બે જણા હવે રેસ લગાવવાના છે. રેસ લગાવવાના ને હવે તમે? ઓહો શું લે નીકળ્યા. હવે હું જઈશ સંદીપ પટેલની પાછળ. અર્પિતભાઈ હેડે રેસ લગાવ. ધૂમ ચાલે. મારું તો હેડવાનું જ નહીં આવડે. લો તમારું હેડ છે કે નહીં હેડ? તમારું નહીં હેડ. બોલો ને. ચાલો અર્પિત પટેલ કશું બોલતા નથી, કશું કરે છે. જોયો પડે બને નહીં ભેમો માલ. ચલો બંધ થઈ ગયું ભાઈ. ઉભારો ભાઈ, મૂકીને ના જતા રહેશો અમને. હા હવે હેડ્યો. હવે બરાબર રેસ લે નીકળી ગયા. ડિલિવરી જોઈએ કરી નાખશો ને? બસ એમ ડિલિવરી કરીને આપજો પાછા. એમ નામ ના આવતા. નકર તો ઓફિસમાં નહીં આવતો તમને. સમજી ગયા ને? હે પકોડી ખવડાય બધા આભાર તમારો. અમારા બ્લોગમાં તમે જોડાયા રહેજો, સપોર્ટ કરજો અમને થોડોક. તમારા બ્લોગ સારા દેખાય છે. આવા નવા મળતા રહો તો અમને દરેક સારું લાગે. પટેલ ઠંડા પાણી અહીં કેમ ઉભા હો તમે? હા અહીં કેમ ઉભા હો તમે? ટફન ના ખાવા. બોરસદ અમે નવો ફોન લેવા માટે દુકાન છે. આ જો આ સંદીપ પટેલ પણ ઉભા છે. નવો ફોન લઈ લઈએ અમે હવે. આ અર્પિતભાઈ લઈ આલે છે નવો ફોન. આ ઓનર ને ભાવેશ ને ફોન લઈ આલે છે અર્પિતભાઈ. કેટલા સારો ફોન લેવાનો અર્પિતભાઈ? કેટલા સારો લેવાનો ફોન બોલો હેડો? એટલે 50-60 લાખ રૂપિયા. લાખ એટલે બહુ મોંઘો થઈ જાય. 50-60 લાખ તો ના આવે. આપણે સસ્તો લેવાનો. આપણા બજેટમાં જેવો થતો ને એવી રીતે જ લેવાનો. બહુ મોંઘો નહીં લેવાનો. ઓકે લીધો છે અમારા ભાવેશભાઈ. કેદારોના લેવું કરતા હતા. આજે ફાઇનલી લઈ લીધો છે સેમસંગ નો ફોન. હવે બૂમ પડાવશે લાગા. લે કોંગ્રેચ્યુલેશન બ્રધર. બોરસદ આટલા હતું આવ્યા છે અમે. હવે ફોન લઈ લીધો છે અમારો ભાઈ. ઉખાડવાનું જ નતા, નીચે ઉખાડવાનું. ચાલશે હા આવી ગયો ફોન લો હેડો. કેદારનો ફોન કરતા હતા. હવે ફોન લઈ લીધો છે અમે ફાઇનલી. ચલો ફોન લઈ લીધો છે અમે હવે ઘરે જા નીકળીએ. હવે મળીએ આપણે નવા કાલે. ઓકે ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.